નમસ્કાર, હું પ્રવીણ. વોટ ચોરીનું કેમ્પેન જોરો શોરોથી ચાલી રહ્યું છે. વિપક્ષ અને રાહુલ ગાંધી સતત સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધી વોટ ચોરી મુદ્દે ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરે છે. આજે આમ તો ગુજરાત આવવાના હતા, પણ કોઈ ટેકનિકલ કારણો સર્જાયા. પણ એ પહેલાં જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેને કહ્યું કે તાકતવર સિસ્ટમે વોટિંગ સિસ્ટમ હાઇજેક કરી છે અને વોટ ડિલીટ કર્યા. આ કઈ તાકતવર સિસ્ટમની વાત થઈ રહી છે? અને કહ્યું કે હું ટૂંક સમયમાં જ હાઇડ્રોજન બોમ્બ ફોડીશ. હવે આ હાઇડ્રોજન બોમ્બ વારાણસીના સંદર્ભમાં છે કે નહીં એ એક સવાલ છે, પણ એક પછી એક આરોપો લાગી રહ્યા છે. પૂરા પ્રેઝન્ટેશન સાથે રાહુલ ગાંધી આવે છે અને કહે છે કે મહારાષ્ટ્રમાં 6,850 ફેક ઓનલાઈન વોટ ઉમેરાયા, ઘણાના વોટ કપાયા, અને કપાયા તો એ કઈ રીતે કપાયા એ સવાલ પણ ઉઠાવ્યો. અને સાથે જ કર્ણાટકની જે સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનાના વોટ ચોરી મુદ્દે જે માહિતી માંગી હતી જેમાં જેની જરૂર હતી એ સિવાય તમામ વિગતો સીઆઈડીને આપવામાં આવી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડ પત્રો લખ્યા છે, રાહુલ ગાંધી કહે છે. અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરી છાવરી રહ્યા છે. આ સીધો જ આક્ષેપ છે ફરીથી જે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર છે જ્ઞાનેશ કુમાર પર, અને કહી રહ્યા છે કે જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને 1 અઠવાડિયામાં તમામ પુરાવા આપે. હવે આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. એવા પુરાવા સાથે રાહુલ ગાંધી દાવો કરે છે. અને દાવા વચ્ચે ફરી એક વખત એક સવાલ છે કે જ્યારે પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ થઈ, કેન્દ્ર સરકારે જીએસટીથી મુદ્દે ઘણા બધા નિર્ણયો લીધા, અને શું એ તમામ નિર્ણયો અને જાહેરાતોને આ વોટ ચોરીના મુદ્દાથી ભટકાવવાનો એક પ્રયાસ હતો, એવી પણ ચર્ચા થઈ. વિપક્ષે પણ આક્ષેપ લગાવ્યો. પણ આ મુદ્દો ગંભીર છે. કર્ણાટકની જે આનંદ બેઠક છે તેના પર 6,018 મત કાઢી નાખવાનો પ્રયાસ કરાયો, એમ રાહુલ ગાંધીએ કહ્યું. અને બીજી તરફ કહ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે બીએલઓએ કહ્યું કે તેમની નજરમાં એવું આવ્યું કે તેમના કાકાનો વોટ જ કાઢી નાખવામાં આવ્યો છે. હવે જેવી આ પ્રેસ કોન્ફરન્સ થઈ, એક વખત અનુરાગ ઠાકુર આવ્યા હતા, વાત કોઈ બીજી બેઠકની હતી, અને કેરળમાં 90,000 જેટલા બોગસ વોટ છે એવો બોમ્બ ફોડ્યો. તેનાથી ચૂંટણી પંચ પર ફરી સવાલ ઉઠ્યા. તો લોકશાહી પ્રક્રિયામાં જે એક મતનો અધિકાર છે, એક મતથી સરકાર બને છે, એક મતથી સરકાર ઉથલે છે, પ્રધાનમંત્રીની ખુરશી પણ જાય છે. ભૂતકાળમાં જોયું, અમદાવાદના ભૂતકાળના ઇલેક્શન્સના પણ સોનેરી ઉદાહરણો છે. એમાં પણ આટલો ગંભીર મુદ્દો લાગે, અને ફરીથી આજે જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ પર જવાબ આપતા કહ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે. હવે જે હાઇડ્રોજન બોમ્બની વાત થઈ રહી છે એ ટૂંક સમયમાં ફોડશે રાહુલ ગાંધી. તો શું આ મુદ્દો અકબંધ છે? કેમ કે એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે કે પૂરી પ્રક્રિયામાં ક્યાંક ક્ષતિ જણાય તો પ્રક્રિયા રદ કરીશું. કેમ કે એક લાંબી લડાઈ ત્યાં પણ ચાલી. જોગેન્દ્ર યાદવથી માંડીને જે પણ પિટિશનર હતા તેમને પોતાની વાત મૂકી કે તકલીફ શું થઈ રહી છે. કેમ કે જે વોટ યાદીમાંથી બહાર થયા એસઆઈઆરની પ્રક્રિયામાં બિહારમાં, એ પ્રક્રિયા બધે જ થવાની છે, પણ એ પ્રક્રિયા પારદર્શક કે ગળે ઉતરે એવી નથી, સતત વિપક્ષ કહી રહ્યું છે. તો આ મુદ્દે ફરી ચર્ચા કરવા માટે આપણી સાથે બે ખાસ મહેમાન છે. ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે અને ડૉક્ટર હરિ દેસાઈ જોડાશે. બંનેનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી શરૂઆત કરીએ. વ્યાસ સાહેબ, આજે કહ્યું કે ટૂંક સમયમાં જ હું હાઇડ્રોજન બોમ્બ ફોડીશ, અને જે આજે સીધો જ જે વાર કર્યો છે બીજી વખત કે વોટ ચોરોને જ્ઞાનેશ કુમાર એટલે કે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર છાવરી રહ્યા છે. જે વોટો ડિલીટ થઈ રહ્યા છે અને ઘણા વોટો ઉમેરાઈ રહ્યા છે, જે માહિતી માંગવામાં આવી રહી છે કર્ણાટકના સંદર્ભમાં, જે જરૂરી છે એના સિવાય બધી જ માહિતી આપી દીધી. તો એક પછી એક પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, 2 પ્રેસ કોન્ફરન્સ થઈ. આ મુદ્દો જે જાતીય આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો હતો, એક લાંબા સમય સુધી ચાલ્યો. સરકારે એમાં યુટર્ન લેવો પડ્યો. યુટર્ન એટલે કે જે મંત્રીઓ અને નેતાઓ કહેતા હતા એનાથી ફેરવી તોડવું પડ્યું કે ના, હવે સારું છે. તો આ કિસ્સામાં પણ શું હવે એ હાઇડ્રોજન બોમ્બ સુધીનો રસ્તો કે પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાશે, કે ફરી આનાથી વિશ્વસનીયતાનો સવાલ ઊભો થાય છે ચૂંટણી પંચનો અને પૂરી પ્રક્રિયાનો? પ્રવીણભાઈ, આભાર આપનો. મને આપની ચર્ચામાં જોડાવાનો મોકો મળ્યો. સાથે અમારા પરમ મિત્ર ડૉક્ટર હરિભાઈ દેસાઈ પણ છે, એ આનંદની વાત છે. મૂળ વાત એ છે કે આ સરકાર પોતાની સંપૂર્ણ વિશ્વસનીયતા ગુમાવી બેઠી છે, અને એને એ કારણથી સરકાર શું કહે છે એ તો અગત્યનું રહેતું જ નથી.
અને એ પોતાની જાતને આ કળાળમાંથી બહાર કાઢવા માટેના જેટલા પ્રયત્નો કરે છે એમાં વધારે ડૂબે છે. દાખલા તરીકે જ્યારે કર્ણાટકની મત વિસ્તાર મહાદેવપુરાની વાત આવી અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી એટલે તરત અનુરાગ ઠાકુર આવીને એમણે કહ્યું કે આટલી 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 કોન્સ્ટિટ્યુઅન્સીમાં પણ ગેરરીતિ થઈ છે. અરે ભાઈ, એનો અર્થ તો એ થયો કે આ કોંગ્રેસ તો એક જ કહે છે 6 ગણી ગેરરીતિ તું સ્વીકારે છે. પણ નિર્લજ્જતાની ચરમસીમા જેવા દ્રશ્યો આજકાલ આપણને જોવા મળે છે. અને એમાં હવે બંધારણીય સંસ્થાઓ પણ કેટલી તટસ્થ ગણવી. with all due respect, I don't consider election commission as a neutral body, nor a body as per the aspirations of the people, as designed by and defined by the Constitution of India. એટલે આ પરિસ્થિતિમાં હવે ક્યાં જઈને અટકશે આ રસાતાળ તે સમજાતું નથી. દેસાઈ સાહેબ, ક્યાં જઈને અટકશે? કેમ કે સ્ટેપ બાય સ્ટેપ જે હવે વોટ જે ડિલીટ થાય છે એની વાત આવી, સિસ્ટમ હાઇજેક કરવાની વાત આવી. એમ કહે છે કે બીએલઓને જ્યારે ધ્યાનમાં આવ્યું કે એના કાકાનો વોટ નીકળી ગયો હશે, બીએલઓને વધારે ખબર હોય અને કઈ રીતે પ્રક્રિયા પૂરી થાય છે આપણે જાણીએ છીએ. તો આ કિસ્સામાં જે હાઇડ્રોજન બોમ્બ ચાલી રહ્યું છે, હજી ખુલીને આજે વાત નથી કરી કે હાઇડ્રોજન બોમ્બ શું હશે, પણ જે અંદાજો લગાવાય છે, કયાસો લગાવાય છે, એક તરફ ઉત્સવો ઉજવાય છે. જીએસટી નેક્સ્ટ જેન રિફોર્મ તરીકે એક દિવાળીની વાત હતી, પણ એ પહેલાં નવરાત્રિ પહેલાં આવી જાય છે તો એક અલગ એ ઉત્સવ ચાલે છે, લોકો વધાવી રહ્યા છે. એ વાત અલગ છે કે પેન્સિલ અને સંચા ઉપરથી જીએસટી આખરે હટાવ્યું. 8-9 વર્ષે ધ્યાન આવ્યું સરકારે કે આટલી મામૂલી વસ્તુ પર ન હોય, પણ ઉપરથી હવે આ વોટની પ્રક્રિયા, તો વ્યાસ સાહેબે જે વાત કરી ત્યાંથી તમે આગળ વધારો, ક્યાં જઈને અટકશે? કેમ કે આજે પણ જ્ઞાનેશ કુમાર આવ્યા છે અને આજે એ જ વાત કરી છે, રાહુલ ગાંધી પણ એ વાત કરી રહ્યા છે, સામે જ્ઞાનેશ કુમાર પણ એવા જ જવાબ આપી રહ્યા છે કે કોઈ તથ્ય નથી પાયા વિહોણા છે, મેં એફઆઈઆર નોંધાવી છે. પ્રવીણ, બહુ સ્પષ્ટ છે. રાહુલ ગાંધી કે છે એમ ફાઉન્ડેશન હજુ તૈયાર કરી રહ્યા છે. એટલે પહેલો એટમ બોમ્બ એનો ઝટકો ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને લાગ્યો છે, પણ એ પોતાનું મોઢું છે ને સરખું રાખવાની કોશિશ કરે છે. બીજો એટમ બોમ્બ આવ્યો એ પણ કર્ણાટકથી આવ્યો અને એના દસ્તાવેજી પુરાવા વ્યક્તિઓને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજર કરી. એમણે છે ને જે અપેક્ષા કરી હતી એ મુજબ એણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હું 100% ટ્રુથ એ જ કહું છું અને દસ્તાવેજો સાથે કહી રહ્યો છું. એટલે અને આ ફરિયાદ કોની છે પાછી? આ ફરિયાદ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની છે. એફઆઈઆર એને નોંધાવેલી છે અને 18 વખત ત્યાંની સીઆઈડીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને નોટિસ એટલે મોકલાવીને માહિતી માંગી છે અને છતાં એ માહિતી ટાળવામાં આવી રહી છે. એનો અર્થ એ થયો કે જ્ઞાનેશ કુમાર ઇઝ હેન્ડ ઇન ગ્લોવ વિથ આ વોટ ચોરો. વોટ ચોર ગદ્દી છોડતો હવે છે ને એ સ્લોગન એવું થઈ ગયું છે કે રાહુલ ગાંધીએ બિહારમાં પણ કહ્યું કે 6 વર્ષનું બાળક પણ મારા કાનમાં કહી જાય છે વોટ ચોર ગદ્દી છોડ. એટલે હજુ તો તમે રાહ જુઓ. હાઇડ્રોજન બોમ્બની પણ વાત કરી રાહુલે. હાઇડ્રોજન બોમ્બ આવશે પણ એના પહેલા બીજા એટમ બોમ્બ આવશે અને કેટલાક ભક્તોએ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની વાતોને સુતળી બોમ્બ બતાવીને એને રજૂ કરવાની કોશિશ કરી છે, પરંતુ એ બિચારાઓને એમણે તો એમનું મગજ છે ને એ ગીરવે મૂકી દીધેલું છે. કાં તો એ લાભાર્થી છે, કાં છે ને મફત રાશન ઉપર જીવે છે. એટલે એ લોકોને બુદ્ધિ કેટલી છે, બુદ્ધિનો કેટલો ઉપયોગ કરે છે જુદી વાત છે. પરંતુ રાહુલ ગાંધી જે કહે છે એના વિશે યોગ્ય રીતે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. એને બદલે ચૂંટણી પંચ આ તો ખોટી વાત કરી રહ્યા છે એટલે અટકે છે અને ભારતીય જનતા પાર્ટી શું કામ કૂદી પડે છે વચ્ચે? જ્યાં જવાબ છે ને ચૂંટણી પંચે આપવાનો છે ત્યાં. હજુ તો 1-2 મહિના તમે રાહ જુઓ. રાહુલ ગાંધી બીજા પણ છે ને ફટાકડા ફોડવાના છે.
એટમ બોમ્બ ફોડવાના છે અને પછી હાઇડ્રોજન બોમ્બ એ કદાચ વારાણસીનો આવે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. એટલે વાત બહુ અટકવાની નથી, વાત ખૂબ આગળ વધવાની છે અને આખા દેશની જે શ્રદ્ધા જે ઇલેક્શન કમિશનમાં હતી એ ઉઠી ગઈ છે, એ બહુ સ્પષ્ટ છે. વ્યાસ સાહેબ, જે દેસાઈ સાહેબે વાત કરી, જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારે ઇલેક્શન કમિશને એફિડેવિટ માંગ્યું હતું અને પછી જે એક પછી એક નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. અનુરાગ ઠાકુરનો ફરીથી ઉલ્લેખ કરીશ, કેમ કે એને એમ કહ્યું હતું કે કેરળમાં જે વોટનો આંકડો આપ્યો, હવે એ વોટનો આંકડો તો શું ખરેખર અનુરાગ ઠાકુર પાસેથી પણ એફિડેવિટ મંગાવ્યું છે? એટલે આ જે લોકોમાં જે જાય છે સામાન્ય સમજ જાય છે કે પુરાવા સાથે લીડર ઓફ ઓપોઝિશન કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે છે. હવે લીડર ઓફ ઓપોઝિશન છે, તમામ વિપક્ષના નેતા છે, એ પુરાવા આપે છે, એમની પાસે એફિડેવિટ મંગાવી છે અને બાકી જે પ્રેસ કોન્ફરન્સ થાય છે, જે જનતામાં જે મેસેજ જઈ રહ્યો છે, પહેલી પ્રેસ કોન્ફરન્સથી લઈને જે કેમ્પેન થયું અને આજે જે બીજી પ્રેસ કોન્ફરન્સ થઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? મને આમાં કઈ નવાઈ લાગતી નથી. નવાઈ એટલા માટે નથી લાગતી કે જ્ઞાનેશ કુમાર અને એમના પહેલા રાજીવ કુમાર ચૂંટણી પંચે જે એની બંધારણ દ્વારા એને સોંપવામાં આવેલી જવાબદારી, તટસ્થતા બધું નેવે મૂકીને ખાલી હવે મિસ કોલ કરીને ભારતીય જનતા પાર્ટીના સભ્ય નથી બન્યા એટલું જ બાકી રાખ્યું છે. કદાચ એ કરી નાખ્યું હોય તો નવાઈ નહીં કહેવાય. જેમ એક જ્યુડિશિયરીના એક સિનિયર સભ્યની બાબતમાં કહેવાય કે એમ કે એમના પરિવારમાં પછી હમણાં એક ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા, એમનો સંઘના ગણવેશમાં ફોટો આવે. એટલે આ બધી ઘટનાઓ ધીરે ધીરે એક તરફ જઈ રહી છે અને એ રાહ છે કે અમે કહીએ તે પ્રમાણે આ દેશમાં થશે. દેશની કોઈ સંસ્થા તટસ્થ રીતે પોતાનું કોઈ મત તમને આપવાની નથી. તમે એમની સામે સૂર્ય લાવીને મૂકશો તો પણ એ જોવા માટે આમાંથી એક પણ સંસ્થા તૈયાર નથી. એટલે વોટ ઇઝ જે ચિંતાજનક બાબત છે પ્રવીણભાઈ, એ છે કે બંધારણીય સંસ્થાઓની જે તટસ્થતા હતી, એનો એક જે ખોફ હતો, જે શેષાને ઊભો કર્યો હતો, એ ખોફ ક્યાંક ખોવાયો છે, નંદવાયો છે. અને હવે તો ન્યાયપાલિકા હોય એમાં પણ જે રીતે કોલેજિયમ નિર્ણયો લે કે જે રીતે નિમણૂકોના પ્રશ્નો હોય, ફરી એકવાર અમદાવાદમાં બાર કાઉન્સિલ દેખાવો કરે, હડતાલ પર ઉતરે કોઈ ન્યાયમૂર્તિની ટ્રાન્સફર બાબતમાં. આ બધી બાબતોમાં નક્કી કરેલા રસ્તે ચાલવાનું છે, એ વાત બિલકુલ સુનિશ્ચિત છે. એટલે હવે આપ જો એવી અપેક્ષા રાખતા હો કે આ બધું કર્યું ને અનુરાગ ઠાકુરે એને જરૂર ક્યાં છે પુરાવાની? તો ઘરનો માણસ છે. એટલે ચૂંટણી પંચે સમગ્રતયા પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. ઘણા બધા કિસ્સામાં સાહેબ એવું પણ હોય કે મીડિયા, અમે પણ આવી જઈએ, ઘણી વખત એવા સમાચાર ચાલે જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ કે ઇલેક્શન કમિશનથી કોઈ ન્યૂઝ આવે છે, સોર્સિસ બાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એના પણ ટ્વીટ કરે સોર્સિસ. એટલે આ સોર્સિસ કયા સાહેબ? આમાં જે વ્યુઅર જે સમાચાર જુએ છે અથવા એના પાસે જે સમાચાર પહોંચે છે, સમાચાર પત્રો થકી, સોશિયલ મીડિયા થકી, ટીવી મીડિયા થકી, આ જ્ઞાનેશ કુમાર કે ઇલેક્શન કમિશન કે કોઈ સંસ્થાના વડા પ્રેસ કોન્ફરન્સ કરે, ઓફિશિયલ મનાય. પણ આ તો કેવા ઓફિશિયલ જવાબ, સોર્સિસ, બધે સૂત્રો છે. આપણે સમજીએ કે ગુજરાતમાં શિક્ષકો નથી, શિક્ષકો કરતાં સૂત્રો વધારે છે. આટલી મોટી સંસ્થામાં આટલા ગંભીર વિષય પર ઘણી વખત એવા સમાચાર મળે છે, તો પ્રજાએ સમજવું શું, આ ચાલી શું રહેવું છે? નહીં, પ્રજાએ હજુ પણ જો સમજવાનું બાકી રહેતું હોય તો પછી પ્રજાએ પોતાની વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ પણ ગુમાવ્યો છે, તટસ્થતા અને બુદ્ધિ પણ ગુમાવી છે, એમ કહેવું પડે. દીવા જેવું સ્પષ્ટ છે કે ઇલેક્શન કમિશન છે તે એક તરફા કામ કરે છે, તટસ્થ નથી. પોતાની બંધારણીય જવાબદારીઓ અદા કરવામાં એ નિષ્ફળ ગયું છે. એના જે વડા છે એ ક્યારેક રાજીવ કુમાર હોય કે અત્યારે જ્ઞાનેશ કુમાર હોય, એમનો એક પેરેટેડ રિપ્લાય છે
કે કશું ખોટું થયું નથી અને અમને આવી કોઈ વિગતો મળી નથી. અચ્છા, એમના બે કાટલા જુદા છે. રાહુલ ગાંધી માટેનું કાટલું જુદું, અનુરાગ ઠાકોર માટેનું કાટલું જુદું. બે જુદા જુદા કાટલા રાખે છે. એ બંધારણીય સંસ્થાનો વિશ્વસનીયતા જેની સાવ નંદવાઈ ગઈ છે, એના ઉપર ચર્ચા શું કરી શકાય આપણાથી? દેસાઈ સાહેબ, જે એસઆઈઆર મુદ્દે હમણાં જે સુપ્રીમ કોર્ટે કહ્યું પૂરી પ્રક્રિયાને લઈને, યોગેન્દ્ર યાદવની સ્પીચ પણ એની દલીલો સાંભળી જ્યારે બેન્ચ આખી સાંભળતી હતી કે જમીન પર શું સમસ્યા છે. હવે એ સામાન્ય સમજ ત્યાં મૂકવામાં આવી અને બીજી તરફ પેરેલલ આ વોટ ચોરીનો મુદ્દો હતો. બિહારમાં ચૂંટણી આવી રહી છે અને જે કેન્દ્ર સરકારે એક બે જે નિર્ણયો લીધા, મેં એટલા માટે દિવાળી પહેલાં નહીં, નવરાત્રી પહેલાં જીએસટીમાં રાહત આપવામાં આવી, એ બધી જ વાત કરી. તો એ શું આ વોટ ચોરીના મુદ્દામાં જે વિપક્ષ એક સાથે ઇલેક્શન કમિશન કે સરકાર પર પ્રહારો કરી રહી છે, કદાચ એ મુદ્દો ક્યાંક આમથી તેમ રસ્તાથી ભટકે, શું એ માટે કોઈ નિર્ણયો લેવાય છે? કેમ કે ઘણી બધી વસ્તુઓ છે, આપણે જાણીએ છીએ, ભેટ, સોગાત, જાહેરાત, આ બધા શબ્દો સાંભળીએ છીએ. તો એક જે નેશનલ પોલિટિક્સ ચાલી રહ્યું છે, બિહારનું ઇલેક્શન ચાલી રહ્યું છે, ઉપરથી આટલા બે ગંભીર મુદ્દા, તો બંને તરફથી કંઈક ને કંઈક થઈ રહ્યું છે. પણ કઈ વસ્તુ અત્યારે એકબીજા પર હાવી પડી રહી છે, આપ કઈ રીતે એને મૂલવી રહ્યા છો? શું હજુ પણ વોટ ચોરીનો મુદ્દો હાવી છે કે પછી એક પછી એક નિર્ણયો જે લેવાય છે એનાથી થોડો માઇલ્ડ રસ્તા તરફ જતો રહેશે? પ્રવીણ, જે નિર્ણયો લે છે 11 વર્ષ પછી, જે પ્રજાના હિતમાં નિર્ણયો લેવાની વાત ભાઈ કરે છે, એ નિર્ણયોની કોઈ દરકાર પ્રજાને થતી હોય એવું લાગતું નથી. કારણ કે પ્રજાને તો એમણે લૂંટી લીધી છે. બેરોજગારી ચરમસીમાએ છે, મોંઘવારી ચરમસીમાએ છે, સંવેદનશીલતા સરકારની રહી નથી. આ બાબત બહુ સ્પષ્ટ છે. પણ હું 3 બાબતોનો ઉલ્લેખ કરવા માંગુ છું. એક, કે ચૂંટણી પંચની આપણે વાત કરીએ છીએ એટલે ચૂંટણી પંચના બંને મુખ્ય ચૂંટણી કમિશનરો રાજીવ કુમાર અને જ્ઞાનેશ કુમાર ગુપ્તા, આ બંને જણા આરએસએસ ફેમિલીમાંથી આવે છે. એક અમરોહા અને એક આગ્રા, એના આરએસએસ ફેમિલીમાંથી આવવાથી તમે સમજી શકો છો કે સદાવત્સલે પાસેથી આદેશો લેવાના અને આકાઓના આદેશોનું પાલન કરવાનું. આ એક. બીજી વાત, સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને આના સંદર્ભમાં ચૂંટણી કમિશનરને, મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી પંચને આદેશ આપવો જોઈએ કે આ વોટ ચોરીના મુદ્દે છે ને તમે તત્કાળ તપાસ કરો. પરંતુ સુપ્રીમ કોર્ટ પણ પોતાના ભાણેજ અથવા તો મારા મિત્ર અરુણની દીકરી આરતીને હાઈકોર્ટના જજ બનાવી દે છે, ત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે સુપ્રીમ કોર્ટ પાસેથી પણ કેટલી અપેક્ષા કરવી એ એક પ્રશ્ન છે. ત્રીજો મુદ્દો બિહારની ચૂંટણી છે અને બિહારની ચૂંટણીમાં બંને મહાનુભાવો, આપણા મહારથીઓ, એ બિહારમાં જઈને એમ કહે છે કે આ જે યાત્રા કાઢવામાં આવી હતી, વોટર અધિકાર યાત્રા, એ તો છે ને ઘૂસણખોર લોકોને એમને બચાવવા માટેની યાત્રા હતી રાહુલ ગાંધીની. હકીકત એ છે કે ઘૂસણખોરી થાય તો એની જવાબદારી 11 વર્ષથી એ બંને જણાની છે, કેન્દ્ર સરકારની છે. બીજું કે 20 વર્ષથી બિહારમાં સરકાર છે ને એ નીતિશ કુમારની અને ભાજપની છે. એટલે એ બીજાને માથે દોષનો ટોપલો ઓઢાડીને મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે તમે કહ્યું એવા નિર્ણયો લઈ રહ્યા છે, લોકપ્રિય નિર્ણયો. એ જો આમ આદમી પાર્ટી કરે તો એ રેવડી કહેવાય અને આ લોકો જે ખેરાત વહેંચે એને રેવડી ન કહેવાય, એવી આખી સ્થિતિ નિર્માણ થઈ છે. એટલે મને લાગે છે ત્યાં સુધી આ અત્યારની કેન્દ્ર સરકારના જે નિર્ણયો છે એ બધા લોકપ્રિય નિર્ણયો, એ ચૂંટણી લક્ષી છે. પરંતુ મને એવું લાગે છે કે દેશની પ્રજા હવે વોટ ચોર ગદ્દી છોડ એ સ્લોગનને અપનાવી રહી છે અને રાહુલ ગાંધી દસ્તાવેજો સાથે વાત કરે છે,
એટલે હું તો હજી અપેક્ષા કરું છું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આની તપાસના આદેશ આપવા જોઈએ. પ્રવીણ. ઓકે, વ્યાસ સાહેબ, બે જે વાત કરે છે કે પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે રાહુલ ગાંધી, હવે જ્યાં પુરાવા સાથે રજૂ કરે, એજન્સીઓનું કામ કોઈ વિપક્ષી પાર્ટી કરી નાખે અને પછી પ્રેઝન્ટેશન સાથે એ પણ સમજાવે કે જો અહીંયા ખોટું થયું છે. બીજું કે જ્યારે એસઆઈઆરમાં જે 60 લાખ સમથિંગ આંકડો આવ્યો કે જેના નામ મતદાર યાદીમાંથી હટાવવાના છે, દૂર કરવામાં આવે. હા, એટલે દૂર કરવામાં આવે, એમાં જે મૃતકોનો આંકડો હતો ત્યારે ઘણા બધા સવાલ ઉઠ્યા. પછી આવ્યું કે 15-20 વર્ષનો આંકડો છે, આઈ થિંક હું ન ભૂલતો હતો, કે ભાઈ આટલા વર્ષમાં આટલા લોકો મર્યા, તો એ આંકડો આપણે 2025માં સાંભળીએ છીએ. એટલે જે જવાબ મળી રહ્યા છે, એક તરફ લીડર ઓફ ઓપોઝિશન એમ કહે છે કે પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. હવે આટલા બધા પુરાવા સામે મૂકી દે એજન્સીઓનું કામ. ઘણી વખત અહીંયા ગુજરાતમાં પેપર ફૂટે તો એક વિદ્યાર્થી નેતા કે કોઈ વ્યક્તિ બધા પુરાવા લાવીને આપી દે, તો પછી અહીંનું ગૃહ વિભાગ શું કરી રહ્યું છે. જે જવાબ મળે છે સાહેબ, એ જવાબ નથી લાગતો કે આ મજાકથી પણ વધારે મજાક થઈ રહી છે? કારણ કે કાર્યવાહી થઈ જવી જોઈએ રાહુલ ગાંધી ઉપર જો આમાં ખોટું હોય. એ કોઈ એક તો સાચું છે, જ્ઞાનેશ કુમાર સાચા છે અથવા રાહુલ ગાંધી સાચા છે. નહીં, કાર્યવાહી થવી જોઈએ એટલે શું? હા, જો ખોટા હોય ઓફ લો, ડ્યુ પ્રોસેસ ઓફ લો શરૂ ક્યાં થયો છે? એ તો એ કરવો નથી. અને એમણે રાહુલ ગાંધીને પૂછે છે તો અનુરાગ ઠાકુરને કેમ નથી પૂછતા કે રિલાઇંગ અપોન વોટ યુ આર મેકિંગ ધીઝ એલિગેશન્સ? છેવટે તો રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર બંનેના જે એલિગેશન્સ છે અથવા તો આક્ષેપો છે તો ચૂંટણી પંચની વ્યવસ્થા ઉપર છે. સો એમને પૂછવું નથી અને અરજીઓ માંગવી છે, પેલાની પાસેથી અરજી લેવી નથી. એટલે આમાં માત્ર ન્યાય થયો છે એવું નહીં, ન્યાય થતો હોય એવું લાગવું પણ જોઈએ, એ પણ નથી લાગતું. એટલે બેઝલેસ આરોપો છે, પાયા વિહોણા છે, બસ ત્યાંથી જવાબ પૂરો. ઇલેક્શન કમિશન કોઈ આગળની કાર્યવાહી નથી કરી રહ્યું. એટલા માટે કે ઇલેક્શન કમિશન તટસ્થ નથી અને એની તટસ્થતાની વિશ્વસનીયતા જે હતી એ માઇકલ લિંગડો સાથે ખતમ થઈ ગઈ છે. તો વિશ્વસનીયતા ઊભી તો કરવી પડશે ને હવે, કે સમય સાથે જોયું જશે. કોણ કરશે? જે સત્તાધારી પક્ષ છે એ તો કરતો નથી. હવે વિપક્ષ બધા ભેગા થઈને એ રસ્તે જઈ રહ્યા છે. અને જેમ નેપાળમાં થયું, જેમ અન્યત્ર હમણાં 4-5 દિવસ પહેલા બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરને હી વોઝ એસ્કોર્ટેડ આઉટ ઓફ હાઉસ ઓન ધ ઓર્ડર ઓફ ધ સ્પીકર કે એમનું વર્તન પાર્લામેન્ટરી પ્રોસેસ અનુસાર નથી અને હી હેઝ યુઝ હાર્શ વર્ડ્સ વિચ ડઝન્ટ બિફિટ ધ પ્રાઇમ મિનિસ્ટર. આ લોકશાહીની તટસ્થતા છે કે જ્યાં વડાપ્રધાનને પણ સ્પીકર ગૃહમાંથી બહાર કાઢી શકે છે. અહીંયા છે જીગર એ કોઈ નહીં. અહીંયાના સ્પીકર તો 42 ડિગ્રી 45 ડિગ્રી નમીને વંદન કરે છે. દેસાઈ સાહેબ, જે વ્યાસ સાહેબે વાત કરી કે આપણે જાણીએ છીએ કે દાવા અને જાહેરાતોનું ચૂરણ રોજે રોજ જનતા ખાઈ રહી છે, એક ટાઈમ બે ટાઈમે બીજા નંબરની વાત છે. પણ જે વિશ્વસનીયતાની ટોફી છે અથવા તો વિશ્વસનીય જે કોરોનામાં આવ્યું લીમસીનું સેવન કરો એટલે વિટામિન સી આવશે, એ જે વિશ્વસનીયતા ઊભી કરવાની વાત છે એક ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા દ્વારા કે જેના પર પૂરો લોકશાહીનો ઢાંચો ટકેલો છે, તો દરેક સંસ્થા પર આટલા ગંભીર સવાલ થાય, વિપક્ષ ગેરમાર્ગે દોરે છે સતત, બસ સત્તા પક્ષમાંથી પણ પ્રેસ કોન્ફરન્સ થાય એટલે એનાથી કોઈ નવા વિશેષણો હોતા નથી. હવે આમાં કદાચ એ સ્થિતિ ન આવે તો સારું કે નહીં, આની પાછળ પણ નહેરુ જવાબદાર છે, જે આજકાલ ચાલી રહ્યું છે. એટલે માત્ર એ રોષ સોશિયલ મીડિયા પર ઠાલવવાનો, માત્ર એ જવાબ અને જે તલવારબાજી ચાલી રહી છે નિવેદનોથી સોશિયલ મીડિયા ઉપર કરવાની, આપણે જ્યારે મેચ્યોર ડેમોક્રેસીની વાત કરીએ, એ મેચ્યોર ડેમોક્રેસીમાં તો કદાચ માપવું જોઈએ આપણે જે ઉત્સવો મનાવી રહ્યા છીએ કે આપણે ક્યાં પહોંચીએ છીએ, આપણે કયા નંબર પર છીએ. પણ એનું આદર્શ ઉદાહરણ પ્રવીણભાઈ ગઈકાલનો દાખલો છે. કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે જન્મદિવસની વધાઈઓ આપવામાં. ઘટી ગઈ છે એ વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું જી. અને એને માટે જવાબદાર આપણી કેન્દ્ર સરકાર જ છે, કારણ કે એણે કાયદો બદલી નાખ્યો. એમને ઇલેક્શન કમિશનર અથવા ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂકમાં
એમાં છે ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમનો સમાવેશ હતો. એ કાયદો બદલી નાખીને એમને CJI ને એમાંથી કાઢી નાખીને પોતાના મળતિયા મિનિસ્ટરને એમાં સામેલ કરી દીધા, એટલે 2 વિરુદ્ધ 1 એવી સ્થિતિ નિર્માણ કરી. પરંતુ યસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરેલા ચીફ ઇલેક્શન કમિશનર OP રાવતે પણ એમ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જે પ્રશ્નો ઉઠાવ્યા છે એના યોગ્ય રીતે જવાબ આપવા જોઈએ ઇલેક્શન કમિશને, એટલે જ્ઞાનેશ કુમારે, અને એના યોગ્ય એની તપાસ પણ કરવી જોઈએ. બીજું, આજે રાહુલે જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ તો એવા વિસ્તારમાંનો પ્રશ્ન છે કે જ્યાં કોંગ્રેસ જીતી છે ને છતાં એને પ્રશ્ન ઉઠાવ્યો છે, અને જે FIR કરાવી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પોતે કરાવી છે, અને પોતે છે ને એની તપાસ ન થાય એને માટેની કોશિશમાં છે. એટલે દાળમાં કઈ કાળું છે એમ નહીં, આખી ને આખી દાળ જ કાળી છે. પ્રવીણ. ઓકે, ફાઇનલ કોમેન્ટ કંઈક વ્યાસ સાહેબ કંઈક કહેવા માંગતા હતા, થોડો ઓછો. નહીં, હું હરિભાઈ સાથે સંમત છું. એમણે જે કહ્યું તે સાચી વાત છે, સંમત છું. ઓકે, તો નહીં અપેક્ષા રાખીએ કે દાળમાં કોકમ છે, આંબલી છે, આંબીલા છે, કચુકો કહેવાય કે દાળ છે જ નહીં? ને આખી દાળ જ કાળી છે. અચ્છા, તો આ દાળમાં કદાચ વિશ્વાસની ફટાકડી નાખવી પડશે તો કદાચ જે વસ્તુઓ છે એ તળિયે બેસી જાય અને થોડું પોતાનું જ મોઢું દેખાય અથવા તો જે સ્થિતિ છે દેખાય એવી અપેક્ષા રાખીએ. કારણ કે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે અને 2 લાઇનમાં જવાબ અપાઈ રહ્યા છે, પણ એ 2 લાઇનના જવાબ અથવા આટલા ગંભીર મુદ્દે કાર્યવાહી ધીમી ધીમી ચાલવી એ કદાચ ઘણા બધા સવાલો ઊભા કરે છે, જે કદાચ જનતાને ગળે નથી ઉતરી રહ્યા. ટ્રોલર્સને ઉતરશે, સોશિયલ મીડિયાને ઉતરશે, પણ કોમેન્ટ વાંચીને દિલ ભારી ન કરતા. ઘણું બધું ભારી છે, હજુ ટેક્સ સ્લેબમાં પણ ઘણું બધું ભારી છે. અપેક્ષા રાખીએ કે હાઇડ્રોજન બોમ્બને બધી જ ચર્ચાઓ વચ્ચે આ પુરાવાઓ ઉપર આગળ શું થાય છે કે માત્ર વાર પલટવાર થાય છે. ધન્યવાદ દેસાઈ સાહેબ, ધન્યવાદ વ્યાસ સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.